રાજકોટના ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં નવા ટર્મિનલનું લોકાર્પણ થશે। સાંસદોની હાજરીમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ ખુલ્લું મુકાશે। એ ઉદ્ઘાટનમાં પીએમ મોદી, મુખ્યપ્રધાન કે અન્ય કોઈ મોટા નેતા ન આવતા તર્ક વિતર્ક સર્જાયા। ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે યાત્રિકોનું સ્વાગત કરવામાં આવશે। આ નવા ટર્મિનલમાંથી સીધું જ ફ્લાઇટમાં પહોંચી શકાશે। 4 જેટલા એરોબ્રિજ મૂકવામાં આવ્યા છે। ઇન્ટરનેશનલ એરપોર્ટને 2 વર્ષ પૂર્ણ છતાં ઇન્ટરનેશનલ એર ફ્લાઇટ હજી શરૂ નહોતી થઈ અને ઓગસ્ટ 2024માં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે તેવી જાહેરાત કરાઈ હતી। આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તે માટે સૌરાષ્ટ્રવાસીઓ હવે રાહ જોઈ રહ્યા છે। यहाँ पे एयरपोर्ट पे उतरे तो देख के बहुत खुशी हुई कि इंडिया में भी ऐसी चीज़ हो सकती है। ये एक नया एक्सपीरियंस था हमारे लिए और बहुत ही सुंदर तरीके से स्वागत किया गया हम लोगों का। मतलब देख के दिल खुश हो गया कि मोदी जी के समय में इतना अच्छा वेलकम यात्रियों का हो रहा है। ये देख के बहुत